રાજ્યમાં ઇમરજન્સી સેવા માટે એક નવી જ પહેલ સરકાર દ્વારા શરૂ કરાઈ છે અને તે છે 112 જનરક્ષક સેવા। એટલે કે હવે કોઈ પણ ઇમરજન્સીમાં વ્યક્તિને માત્ર એક જ નંબર ડાયલ કરવાનો રહેશે અને તે છે 112। આખરે આ સિસ્ટમ કઈ રીતે કરે છે કામ, આવો સમજીએ। નંબરોની માયાજાળથી મુક્તિ, તમામ ઇમરજન્સી સેવા માત્ર એક નંબર પર। ડિજિટલ ટેકનોલોજીની મદદ મળશે ઝડપી મદદ। જનરક્ષક 112। નમસ્તે, 112માંથી વાત કરું છું। શું આપને કોઈ ઇમરજન્સી છે? આપને પોલીસ, મેડિકલ, ફાયર, ડિઝાસ્ટર, વુમન હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇનની જરૂર છે? માહિતી નોંધાઈ ગઈ છે। સામેથી કોલ આવશે પીસીઆરમાંથી। માહિતી જણાવી આપજો। આપનો ફોન બંધ કે વ્યસ્ત ન રાખતા। રાજ્યની પ્રજાને સુરક્ષા અને ઇમરજન્સી સેવા સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક અનોખી જ પહેલ હાથ ધરાઈ છે અને તે છે 112 જનરક્ષક પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસની મદદ, મહિલા કે ચાઇલ્ડ હેલ્પલાઇન, ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદ, ડિઝાસ્ટરમાં મદદ માટે અલગ અલગ નંબરો યાદ નહીં રાખવા પડે। એટલે કે 100, 101, 108 જેવા અલગ અલગ નંબરો પર મદદ માંગવાને બદલે હવે માત્ર 112 નંબર જ ડાયલ કરવાનો રહેશે। નાગરિકોને ઝડપી મદદ મળી રહે તે માટે ગુજરાત સરકારે આ નવતર અભિગમ અપનાવ્યો છે। આ માટે અમદાવાદમાં સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તૈયાર કરાયું છે, જ્યાંથી સમગ્ર રાજ્યમાં તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું છે। ચાહે ડિઝાસ્ટરની હોય, ચાહે ચાઇલ્ડ હેલ્પલાઇનની હોય, ચાહે વિમેન હેલ્પલાઇનની હોય, ફાયરની હોય, એમ્બ્યુલન્સની હોય કે પોલીસની સેવાઓની જરૂર, એક જ નંબર 112 ડાયલ કરવાથી બહુ ઓછા સમયમાં તમારી જોડે એ સેવાઓ ઉપલબ્ધ થઈ જશે। આવો હવે આપને જણાવી કે આ સમગ્ર સિસ્ટમ કઈ રીતે કામ કરે છે। અમદાવાદમાં જે સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તૈયાર કરાયું છે તે 24 કલાક ચાલુ રહે છે। અહીં કોલ આવતા જ સામેની વ્યક્તિને કયા પ્રકારની ઇમરજન્સી મદદની જરૂર છે તે જાણીને કોલને તે મુજબ ડાયવર્ટ કરવામાં આવે છે। ओके सर, आप लाइन पर बने रहो, आपके पुलिस स्टाफ साथ बात करेगा, तब तो कॉल कट ना करना। ठीक है सर। ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર પોલીસ, ફાયર તેમજ આરોગ્યની સેવા માટે કર્મચારીઓ ઉપલબ્ધ છે। કોલ ડાયવર્ટ થતાં જ મદદ માંગનારાઓને સત્વરે મદદ કેવી રીતે મળી શકે તે માટે કામગીરી હાથ ધરાય છે। રાજ્યમાં તાત્કાલિક સહાય પહોંચાડવા માટે 500 જેટલી જનરક્ષક પીસીઆર વાન પણ તૈનાત કરાયા છે। 112 સેવા માટે સજ્જ 500 પીસીઆર વાન જીપીએસ સિસ્ટમથી સજ્જ છે। સાથે જ તેને મોબાઈલ ડેટા ટર્મિનલ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને બોડી બોર્ન કેમેરાથી સજ્જ કરાય છે। આ દરેક વાનમાં તાલીમબદ્ધ 3 સભ્યોની ટીમ તૈનાત રહેશે, જે ઘટના સ્થળે પહોંચીને ત્વરિત મદદ કરશે। અમદાવાદ સ્થિત કંટ્રોલ સેન્ટરમાં વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે તાત્કાલિક એક્શનમાં આવશે। તો પોલીસની પહોંચ વધારે સુલભ બને તે માટે 534 નવી બોલેરો વાનનું પણ લોકાર્પણ કરાયું છે। અમારે ત્યાં બધી ઇમરજન્સી મેડિકલ, પોલીસ, ફાયર, ડિઝાસ્ટર, વુમન હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇનની સેવાઓ મળી રહે છે। જ્યારે કોઈ પણ કોલર કોલ કરે છે ઇમરજન્સીમાં, અમે ગમે ત્યારે કોલ કરે છે 24 કલાકમાં અમે એમની સેવા પૂરી પાડીએ છીએ। કંટ્રોલ સેન્ટરમાં આવેલ ડેશબોર્ડ પર સતત વિગતો અપડેટ થતી રહેશે, એટલે કે કેટલા કોલ આવ્યા, કેટલા રિસીવ થયા અને સત્વરે શું કાર્યવાહી હાથ ધરાય તેની માહિતી સતત અપડેટ થતી રહેશે। આ પ્રક્રિયાથી કાર્યમાં પારદર્શિતા વધશે। દાવો કરાઈ રહ્યો છે કે આ નવી સેવા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં અને નાગરિકોની સુરક્ષા તેમજ ઝડપી મદદ માટે એક માઇલસ્ટોન સાબિત થશે। ઇમરજન્સી સમયે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રોજેક્ટ જનરક્ષકની શરૂઆત છે તે કરવામાં આવી છે। અત્યાર સુધી જે સામાન્ય લોકો હતા તેમને જુદી જુદી પ્રકારની ઇમરજન્સી માટે જુદા જુદા પ્રકારના હેલ્પલાઇન નંબર પર ફોન કરવો પડતો હતો, પરંતુ હવેથી આપ જે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ છે તેના અમલીકરણની શરૂઆત થઈ ચૂકી છે। એટલે
એટલે કે પોલીસની જરૂર હોય, એમ્બ્યુલન્સની જરૂર હોય, ફાયરની જરૂર હોય, મહિલા હેલ્પલાઇનની જરૂર હોય કે પછી તમામ પ્રકારના ડિઝાસ્ટરની જરૂર હોય, હવે માત્ર 112 એટલે કે 112 ડાયલ કરવાથી તમામ પ્રકારની સુવિધાઓ છે તે ઉપલબ્ધ થઈ જશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરથી આ કાર્યક્રમ છે તેની શરૂઆત કરવામાં આવી છે, જેમાં રાજ્યવ્યાપી હેલ્પલાઇન છે તેની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે છે ત્યારે આ જે ડેસ્ક આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેના પર ફોન આવે છે. કંટ્રોલ રૂમ આ જે તૈયાર કરવામાં આવ્યું છે અદ્યતન, તેમાં જે અતિ ટેકનિકલ જે લોકો છે તેમને તૈયાર કરવામાં આવ્યા છે અને એક જ ડેસ્ક ઉપર પોલીસ, ફાયર અને જે એમ્બ્યુલન્સ છે, આરોગ્ય વિભાગ છે તેને તૈયાર કરવામાં આવ્યું છે. જે પણ પ્રકારની ઇમરજન્સી હોય તે અહીંયાથી કોલ ડાયવર્ટ થાય છે અને લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ સાથે ખૂબ ઓછા સમયમાં, ન્યૂનતમ સમયમાં લોકો પાસે ઇમરજન્સી સેવાઓ પૂરી પડે તે પ્રકારની સેવાઓ છે તે તૈયાર કરવામાં આવી છે. અને આના જ માટે જે ગુજરાત સરકાર છે તે ખૂબ ગર્વ પણ લઈ રહી છે. કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.